શું તમે ક્યારેય વિચાર્યું છે કે ઇન્ડિયન ગવર્મેન્ટ પાસે લાખો કરોડો રૂપિયા હોય છે તો તે પૈસા ક્યાં રાખવામાં આવે છે? શું કોઈ મોટી તિજોરી હશે કે કોઈ ખાસ એવી સિક્રેટ બેંક હશે જ્યાં દુનિયાની બધી ગવર્મેન્ટ પોતાના પૈસા સાચવતી હશે? તો આજના વિડીયો હું તમને એવી માહિતી આપવા જઈ રહ્યો છું જે તમને ખરેખર વિચારવા માટે મજબૂર કરશે, કારણ કે સરકારના પૈસાની વાત આટલી સિમ્પલ નથી જેટલી તમે વિચારો છો. અને ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે આ સિસ્ટમ એક જ વ્યક્તિના હાથમાં છે અને એ વ્યક્તિ પ્રધાનમંત્રી નથી. તો ચાલો શરૂ કરીએ મની મેટર્સ વિથ પિયુષ પટેલ. ફર્સ્ટ એ સમજીએ કે ઇન્ડિયન ગવર્મેન્ટ પાસે કેટલા પૈસા છે. 2024 અને 25 ના રિપોર્ટ મુજબ ઇન્ડિયન ગવર્મેન્ટની કુલ આવક 30 લાખ કરોડ રૂપિયા છે. તો આ પૈસા ક્યાંથી આવે છે? ગવર્મેન્ટની મોટી આવક તમારા અને મારા જેવા લોકો પાસેથી જ થાય છે, જેમાં જીએસટી, કસ્ટમ ડ્યુટી, કોર્પોરેશન ટેક્સ, તો આવા ઘણા બધા એસેટ એન્ડ ટેક્સીસ એ સરકારની આવકમાં વધારો કરે છે. પણ હવે સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે આટલા બધા પૈસા સાચવવા એ કોની જવાબદારી છે? તો જવાબ છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, જેને આપણે આરબીઆઈ કહીએ છીએ. આરબીઆઈ ફક્ત એક બેંક નથી, તે છે બેંકોની પણ બેંક. જેમ તમે તમારા પૈસાને એચડીએફસી કે એસબીઆઈ બેંકમાં રાખો છો, તેવી જ રીતે બધી બેંકો પોતાના પૈસાને આરબીઆઈમાં રાખે છે. અને ગવર્મેન્ટનું મેઇન એકાઉન્ટ પણ આરબીઆઈમાં જ હોય છે અને આ એકાઉન્ટનું નામ છે કન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા. પણ શું તમે જાણો છો કે ગવર્મેન્ટના પૈસા માત્ર એક જ જગ્યાએ નથી હોતા? હકીકતમાં ગવર્મેન્ટના પૈસા અલગ અલગ પોકેટ્સમાં વહેંચાયેલા હોય છે અને દરેક પોકેટનો અલગ પર્પઝ હોય છે. પહેલું પોકેટ છે કન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા, જ્યાં ગવર્મેન્ટની 90% આવક જમા થાય છે. પેલી જીએસટી અને ટેક્સીસ વાળી આવક આમાં જ જમા થાય છે. સેકન્ડ, કન્ટિન્જન્સી ફંડ, જે ઇમરજન્સી માટે હોય છે. જેમ કે કોરોના આવ્યો ત્યારે જે પણ નાની મોટી પરચેસ કે ઇન્વેસ્ટમેન્ટ હોય છે તો તે આ પોકેટમાંથી કરવામાં આવે છે. થર્ડ છે પબ્લિક એકાઉન્ટ, જ્યાં પ્રોવિડન્ટ ફંડ જેવા પૈસા રાખવામાં આવે છે, જેમાં સરકારી બાબુઓની સેલેરીથી માંડીને ચાલી રહેલી અને નવી યોજનાઓ માટેનું ફંડ રહેલું હોય છે. અને આ ત્રણેય પોકેટ્સ અને તેના ફંડ એ આરબીઆઈ દ્વારા મેનેજ કરવામાં આવે છે. પણ ડેઈલી ગવર્મેન્ટને પૈસાની જરૂર પડે છે, સેલેરી માટે, પ્રોજેક્ટ માટે અને સબસિડી માટે. તો શું આરબીઆઈ રોજ ગવર્મેન્ટને પૈસા ટ્રાન્સફર કરે છે? તો આનો આન્સર એટલો જ ઇન્ટરેસ્ટિંગ છે. ગવર્મેન્ટ પોતાના બધા પૈસા માત્ર આરબીઆઈમાં નથી રાખતી. જ્યારે ગવર્મેન્ટને અલગ અલગ સ્ટેટમાં પૈસા ખર્ચવા પડે છે ત્યારે દરેક સ્ટેટમાં આરબીઆઈની બ્રાન્ચ અથવા તો ઓથોરાઇઝ બેંક દ્વારા કામ કરવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે ગુજરાતમાં કોઈ ગવર્મેન્ટ પ્રોજેક્ટ માટે પૈસા મોકલવાના હોય છે તો તે આરબીઆઈ અમદાવાદ દ્વારા પ્રોસેસ થાય છે. પણ ઇન્ટરેસ્ટિંગ વાત તો એ છે કે ગવર્મેન્ટના જે પૈસા આરબીઆઈમાં હોય છે તેમના પર ગવર્મેન્ટને કોઈ પણ પ્રકારનું વ્યાજ મળતું નથી. હા, તમે સાચું સાંભળ્યું. જેમ તમને તમારી ફિક્સ ડિપોઝિટ પર 6 to 7% વ્યાજ મળે છે, તેમ સરકારને તેમના અબજો રૂપિયા પર કોઈ પણ પ્રકારનું વ્યાજ મળતું નથી. કેમ? કારણ કે આરબીઆઈ અને ગવર્મેન્ટ વચ્ચેનું રિલેશન એ બેંક અને કસ્ટમર જેવું નથી, પણ ગવર્મેન્ટ રોજ કોઈની કોઈ મોટી ડીલ્સ કરતી હોય છે. એક્ઝામ્પલ તરીકે હેલ્થ રિલેટેડ ઇન્વેસ્ટમેન્ટ થાય છે, બેટલ ચિપ્સ ખરીદે છે, ફાઇટર જેટ ખરીદે છે અથવા તો કોઈ મિસાઇલ્સ ખરીદે છે, ત્યારે ખૂબ જ મોટું ઇન્વેસ્ટમેન્ટ થતું હોય છે, ખૂબ જ મોટા ટ્રાન્ઝેક્શન થતા હોય છે. અને આવા સમયે જો ગવર્મેન્ટ પાસે પૈસા ઓછા પડે તો શું થાય છે? જ્યારે તમારા ખિસ્સામાં પૈસા ઓછા પડે છે ત્યારે તમે શું કરો છો? સેવિંગ યુઝ કરો છો. અને જો સેવિંગ નથી તો કોઈની પાસેથી પૈસા ઉછીના લો છો, અને જો એ પણ નથી તો તમે લોન લઈ લો છો, રાઈટ? હવે ગવર્મેન્ટ પાસે પણ ઉછીના પૈસા લેવાનો કોઈ ઓપ્શન નથી હોતો, તો ગવર્મેન્ટ પણ લોન લે છે. પણ ગવર્મેન્ટ લોન ક્યાંથી લે છે, અથવા તો આટલી મોટી લોન ગવર્મેન્ટને કોણ આપે છે? તો જવાબ છે આપણે. ઇન્ટરેસ્ટિંગ, રાઈટ? તમે અને હું સરકારને પૈસા આપીએ છીએ અને એ પણ ખુશી. પણ એ કેવી રીતે? સરકાર ગવર્મેન્ટ બોન્ડ્સ એન્ડ ટ્રેઝરી બિલ્સ બહાર પાડે છે, જેમ કે ગવર્મેન્ટ દ્વારા બહાર પાડેલો ગોલ્ડ બોન્ડ. જ્યારે તમે આ બોન્ડને ખરીદો છો ત્યારે અસલમાં સરકારને તમે લોન આપી રહ્યા હોય છો અને ગવર્મેન્ટ તમને નક્કી કરેલા વ્યાજ સાથે તે પૈસા પરત આપે છે. 2024 સુધીમાં ઇન્ડિયન ગવર્મેન્ટ ઉપર 155 લાખ કરોડ રૂપિયાનું દેવું છે. બટ ડોન્ટ વરી, આ વસ્તુ નોર્મલ છે. દુનિયાની બધી ગવર્મેન્ટ ઉપર નાનું મોટું દેવું તો હોય જ છે. હવે આવો એક બીજા મોટા સવાલ પર. શું ગવર્મેન્ટ પાસે પોતાના પૈસા કરન્સીના રૂપમાં જ હોય છે? શું ગવર્મેન્ટ પાસે રોકડા પૈસા જ હોય છે? તો એનો જવાબ છે નહીં. ગવર્મેન્ટ પાસે મોટા પ્રમાણમાં સોનું પણ હોય છે. ઇન્ડિયન ગવર્મેન્ટ પાસે લગભગ 800 ટન જેટલું સોનું રહેલું છે, જેની કિંમત અત્યારે લાખો કરોડો રૂપિયા છે. તો ગવર્મેન્ટ આ બધું સોનું ક્યાં સાચવે છે? આમ તો મોટા ભાગનું સોનું એ આરબીઆઈના વોલ્ટ્સમાં જ રહેલું છે, જે નાગપુર, બોમ્બે એન્ડ દિલ્હીમાં આવેલી છે. કેટલુંક સોનું વિદેશમાં પણ સુરક્ષિત રાખેલું હોય છે. ખાસ કરીને મોટા ભાગનું સોનું બેંક ઓફ ઇંગ્લેન્ડમાં છે. પણ ગવર્મેન્ટ સોનું રાખે શું કામ છે? તો તેનું એક મોટું કારણ છે. જો કરન્સીની વેલ્યુ ડાઉન જાય તો ઇકોનોમિકલ ક્રાઇસિસ આવે છે અને તેના કારણે ફાઇનાન્શિયલ ક્રાઇસિસ પણ આવી શકે છે અને બધી વ્યવસ્થા ખોરવાઈ શકે છે. જ્યારે સોનું હંમેશા વેલ્યુએબલ રહે છે અને એક સિક્યોરિટી છે. વધારેમાં ગવર્મેન્ટ પાસે ફોરેન કરન્સી પણ રહેલી હોય છે, જેમાં યુરો, ડોલર એન્ડ પાઉન્ડ હોય છે, જે વિદેશ વેપાર માટે વપરાય છે. હવે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ સવાલ. જો આપણે સૌ બેંકમાંથી એક સાથે પોતાના
પૈસા કાઢવા જઈશું તો શું થશે? તો આ સિચ્યુએશનને બેંક રન કહેવામાં આવે છે અને આ સિચ્યુએશન કોઈ પણ ઇકોનોમી માટે એક મોટું નાઇટમેર છે. હકીકત તો એ છે કે તમારા તમામ પૈસા બેંકો પાસે ફિઝિકલ રૂપમાં નથી હોતા. મતલબ કે જો તમે 10 લાખ રૂપિયા તમારી બેંકમાં જમા કરાવ્યા છે તો બેંક તેમાંથી 9 લાખ રૂપિયા કોઈને લોન તરીકે આપી દે છે. આને ફ્રેક્શનલ રિઝર્વ સિસ્ટમ કહેવાય છે. હવે જો બધા એકસાથે પોતાના પૈસા માંગે તો સિસ્ટમ ક્રેશ થઈ જાય છે અને ફાઇનાન્શિયલ ક્રાઇસિસ થવાની શક્યતાઓ પણ ખૂબ જ વધારે છે. આનાથી બચવા માટે આરબીઆઈએ એક રૂલ બનાવ્યો છે. આરબીઆઈએ નિયમ બનાવ્યો છે કે દરેક બેંકે પોતાના કુલ ડિપોઝિટના 4.5% જેટલા પૈસા એ આરબીઆઈના કેશ રિઝર્વમાં રાખવા પડશે. આને CRR મીન્સ કેશ રિઝર્વ રેશિયો કહેવામાં આવે છે. આનાથી ઇમરજન્સીમાં બેંકો પાસે હંમેશા માટે થોડા પૈસા અવેલેબલ રહે છે. વધારેમાં તમારી ડિપોઝિટ 5 લાખ રૂપિયા સુધી DICGC દ્વારા ઇન્શ્યોર્ડ છે. હવે ફ્યુચરની વાત કરીએ તો ઇન્ડિયન ગવર્મેન્ટ ડિજિટલ પેમેન્ટ તરફ આગળ વધી રહી છે. યુપીઆઈ, ડિજિટલ રૂપીસ અને બ્લોકચેન ટેકનોલોજીનો ઉપયોગ કરીને ગવર્મેન્ટ આપણી સિસ્ટમને વધારે ટ્રાન્સપરન્ટ અને સિક્યોર બનાવવા જઈ રહી છે. આવતા વર્ષોમાં કેશનો ઉપયોગ ઘણો ઓછો થઈ જશે અને બધી વસ્તુ ડિજિટલાઇઝ થઈ જશે. આનાથી ગવર્મેન્ટને કરપ્શન કંટ્રોલ રાખવામાં અને ટ્રાન્ઝેક્શન ટ્રેક કરવા માટે સરળતા રહેશે. તો ઇન્ડિયન ગવર્મેન્ટના પૈસા મેનેજ કરવા પાછળ એક મોટી સિસ્ટમ કામ કરે છે. આરબીઆઈ, કન્સોલિડેટેડ ફંડ, ગોલ્ડ રિઝર્વ, ફોરેન કરન્સી અને બોન્ડ્સ આ બધું મળીને આપણા દેશની ઇકોનોમીને સ્ટેબલ રાખે છે. તો હવે આપણે જાણીએ છીએ કે ગવર્મેન્ટ તમારા ટેક્સના પૈસાનો યુઝ કઈ રીતે કરે છે અને એ પૈસા ક્યાં રાખે છે. જો આ વિડીયો તમને ઇન્ટરેસ્ટિંગ લાગ્યો હોય તો આ વિડીયોને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો હું ઇન્સ્ટાગ્રામ ઉપર પણ બનાવી રહ્યો છું. તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે તો તમે મને ફોલો કરી શકો છો. થેન્ક યુ.